અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। બેફામ કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત। પલક 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે કાર ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારી। ટુ વ્હીલર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। લોકોએ કાર ચાલકને ઝડપીને મેથી પાક ચખાડ્યો છે। તો બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। અમદાવાદની આ સમગ્ર ઘટના છે। લોકોએ એકઠા થઈને કાર ચાલકને મેથી પાક ચખાડ્યો। ટુ વ્હીલર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। તો અમદાવાદની આ ઘટના રફતારના રાક્ષસ સતત બેફામ બની રહ્યા છે। અમદાવાદમાં વધતી અકસ્માતની આ ઘટનાઓ તે પુરવાર કરે છે। તો પલક 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો, જે બાદ લોકોએ એકઠા થઈને કાર ચાલકને માર માર્યો હતો। ટુ વ્હીલર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। અમદાવાદમાં અવારનવાર રફતારના રાક્ષસો આ પ્રકારના અકસ્માતો સર્જી રહ્યા છે। અમદાવાદમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ બની રહી છે અને તેમાં વધુ એક અકસ્માતની ઘટના ગઈકાલે રાત્રે અમદાવાદના વાડજ વિસ્તારમાં જોવા મળી છે। એ દ્રશ્ય હું આપને બતાવીશ। અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા પલક 4 રસ્તા પાસે એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી અને એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા। એક્ટિવા ચાલકને કારે પાછળથી ટક્કર મારી હોવાની વિગતો સામે આવી છે અને એક્ટિવા સવાર જે મહિલા જે છે તે ગંભીર રીતે ઘવાઈ હતી। જો કે આસપાસના લોકો જે છે અકસ્માતની ઘટના બનતા એકત્રિત થઈ ગયા હતા અને કાર ચાલકને પકડી લઈ અને તેને માર માર્યો હોવાની વિગતો જે છે તે અત્યારે સામે આવી રહી છે। આ ઘટના જ્યારે બની ત્યારબાદ જે પોલીસ પણ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। હાલ જે એક્ટિવાની હું સ્થિતિ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે એક્ટિવા જે છે તે આ પ્રકારે અહીંયા તેના કુરચા જે છે આગળના જે સાઈડથી તૂટી ગયા છે અને એક્ટિવા કાર જે ચાલકને જે છે તે ટક્કર મારી હોવાની વિગતો જે છે તે સામે આવી છે અને અત્યારે આ સમગ્ર મામલે પોલીસે આ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો સુરતના લિંબાયતમાં અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવી છે। લિંબાયત પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। કૃષ્ણનગરમાં દારૂ પીને ભયનો માહોલ ફેલાવ્યો હતો। ઓટલે બેસીને દારૂ પીવાની ના પાડતા દાદાગીરી કરી હતી। અસામાજિક તત્વોએ દાદાગીરી કરી પથ્થરમારો કર્યો હતો। પથ્થરમારાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 4ની ધરપકડ કરી છે। તમામને જોડે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આરોપીઓને દોરડા વડે બાંધી કૃષ્ણનગરમાં ફેરવાયા છે। તમામ આરોપીઓ 20 થી 27 વર્ષના લબર મૂછિયા છે। તો દારૂની ના પાડતા પથ્થરમારો કર્યો હતો। સુરતમાં આ તમામ લોકોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। નશાની હાલતમાં ગાળાગાડી કરીને આતંક મચાવ્યો હતો। પહેલાના દ્રશ્યો જ્યાં આ તોફાન કરી રહ્યા છે, સાથે જ ગાળાગાડી કરી રહ્યા છે, જે બાદ આરોપીઓને દોરડે બાંધીને ઘટના સ્થળે ફેરવ્યા। શરૂઆતના અને પછીના આ દ્રશ્યો કાયદાનો પાઠ ભણાવીને અસામાજિક તત્વોની શાન ઠેકાણે પાડવામાં આવી છે। તો સુરતની આ ઘટના છે કે જ્યાં પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે। દારૂની ના પાડતા પથ્થરમારો કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। કૃષ્ણનગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલી હોય, જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ ના હોય તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી। એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા, જે અનુસંધાને તમામ 4 આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। જૂનાગઢના ભેસાણમાં 3 યુવાનોના અપહરણ। તડકા પીપળી ગામમાંથી કરાયું અપહરણ। ધંધુકા નજીકથી ઝડપાયા છે અપહરણ કરતા 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અપહરણનું કારણ અકબંધ છે। પોલીસે ફરિયાદ નોંધીને આગળની તજવીજ શરૂ કરી છે।